વિદ્યાર્થી મિત્રો, સમાજમાં પાન નંબર 133 કાઢો, પેજ નંબર 133, 17મું પ્રકરણ, આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. તો આગળ જ્યાં પણ બધી વાત આગળના પ્રકરણો આવ્યા એમાં વારે ઘડીએ અમુક આ બધા ઉલ્લેખ થયો જ છે, બરાબર. ગરીબી, બેરોજગારીની સમસ્યા અને એ સમસ્યાઓનું કારણને પણ અહીંયા ડિટેલમાં એની ચર્ચા અને સરકારોએ, અત્યાર સુધીની સરકારોએ કયા કયા પગલાં લીધા છે વગેરે અહીંયા ચર્ચા કરવાની છે. હવે જોઈએ તો આર્થિક સમસ્યાઓ અને પડકારો ઘણા બધા છે, પણ અહીંયા ગરીબી અને બેરોજગારી એની ચર્ચા કરી રહ્યા છીએ આપણે. હવે તો ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. શું કેવી સમસ્યાઓ? વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરે. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ છે? તો ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો. આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે, બધું જ, બરાબર. અને જે મૂળ વસ્તુ જે છે કે ભાઈ બધા માટે સૌથી વધારે કારણરૂપ હોય તો એ વસ્તી વધારો છે. વસ્તી વધારે જેમ જેમ વધતી જાય એટલી રોજગારી કંઈ વધવાની નથી, એટલે બેરોજગારી વધવાની છે. બેરોજગારી વધવાની, ગરીબી વધવાની. વસ્તી વધારે હોય, વસ્તુઓ ઓછી હોય એટલે એમની માંગ ઊંચી હોય તો ભાવ વધારો રહેવાનો. તો આ એક કુચક્ર છે, એ આખું ચાલ્યા જ કરે છે અને એ ચાલ્યા જ કરવાનું. કારણ દેશમાં કોઈ નેતાઓ, રાજકારણીઓ કે ભાઈ વોટ બેંકની પડી હોય, લોકોના વોટ જોઈતા હોય એટલે વસ્તી વધારા પર અંકુશ લાવવો, રોકવું, એના માટેના કોઈ પગલાં લેવા તૈયાર છે નહીં. 1947 આઝાદીથી માંડીને અત્યાર સુધી, બરાબર. કે ભાઈ આગળ પણ મેં ઉદાહરણ આપ્યું હતું, વાત કરી હતી તો કે ભાઈ આપણે એમ વિચારીએ છીએ કે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ચીનની છે, તો ના. આમ ભલે કુલ વસ્તી વધારે હોય પણ એમની પર સ્ક્વેર કિલોમીટર જે છે, એક સ્ક્વેર કિલોમીટર, એક ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યા કેટલી છે? તો 150. જ્યારે ભારતમાં પર સ્ક્વેર કિલોમીટર રહેતા લોકોની સંખ્યા છે 450. કે ભાઈ પહેલાંની જૂની ગણતરી પણ 400, અત્યારે 450 પહોંચી હશે, બરાબર. તો ચીન કરતાં 3 ગણી વસ્તી છે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની જે વસ્તી જે છે પર સ્ક્વેર કિલોમીટર, એ વસ્તીની સંખ્યા છે 35, ફક્ત 35. આપણી 420, એટલે લગભગ 12 થી 13 ગણી, તો 13 ગણી વસ્તી થઈ. કેટલા ગણી? 13 ગણી, બરાબર. તો આટલી બધી વસ્તી જે છે, બરાબર. તમે એક વિચાર કરો કે કોઈ જહાજ, કોઈ હોડી છે, નાવ છે, બરાબર. એની કેપેસિટી, એની જે ક્ષમતા હોય અને એ ક્ષમતા કરતાં વધારે લોકો અંદર બેઠેલા હોય તો એ જહાજ દરિયામાં કે નદીમાં કેટલો સમય ટકશે, બરાબર. ધીમે ધીમે વસ્તી વધતી એની કેપેસિટી કરતાં વધતી જ જાય છે, બરાબર. તો એ જહાજ ડૂબી જાય. હવે કોઈને એમ થાય કે આપણો દેશ, તો એ અહીંયા કંઈ એવું નથી કે પાણી છે ને એમાં દેશ ડૂબી જવાનો છે, પણ એ રીતે નહીં. પણ આર્થિક રીતે, આર્થિક દેવાના બોજમાં દેશ ડૂબેલો છે જ અને વધારે ને વધારે ડૂબતો જાય છે, બરાબર. તો આ જે વસ્તી વધારો જે છે એ બહુ જ નુકસાન કરે છે, બરાબર, દેશને. તો હવે જો અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. હવે તો આગળ જોઈએ કે જે પૈકી કે અહીંયા જે આર્થિક સમસ્યાઓ જે છે, ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો, જે પૈકી ગરીબી અને બેરોજગારી વિશે વિગતે અભ્યાસ કરીશું. તો હવે છે ગરીબી જોઈએ. તો સમાજનો મોટો વર્ગ, કેવો? મોટો વર્ગ તેની જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું, લઘુત્તમ માત્રામાં એટલે કે પ્રમાણમાં પણ ભોગવવાથી વંચિત મતલબ એને મળતું નથી, તો એ વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે, બરાબર. તો શું કે સમાજનો મોટો વર્ગ, બરાબર, કે ભાઈ 10%, 15% નહીં, પણ
30%, 35%, 40% કે 30%થી વધારે જે બી કોઈ એ મોટું જ કહેવાય, બરાબર. ઇવન 10% પણ એક રીતે તો વધારે કહેવાય, તેમ છતાં 10% ને અહીંયા ગણતા નથી, પણ 30% કે એનાથી પણ વધારે એમ, બરાબર. ઘણા દેશો તો એવા છે કે 50%, 60%, 70%, 80% ગરીબી હોય એમ. તો સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં એટલે કે ઓછામાં ઓછા પ્રમાણમાં પણ ભોગવવાથી વંચિત રહેતો હોય, મતલબ એ મળતું જ ના હોય ને જીવન ગુજારતો હોય, ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે, બરાબર. તો હવે એટલે કે અહીંયા ગાડી આ જે છે તો ગરીબને મદદરૂપ થવા માટે ઘણા લોકો કહેતા હોય છે કે શું અહીંયા છે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મફત મળવી જોઈએ. શું કહેતા હોય છે? મફત મળવી જોઈએ. હા, એ ક્યારે? અમુક સમય સુધી, 5 વર્ષ, 10 વર્ષ ઠીક છે, પણ વર્ષો કોઈ પણ દેશ માટે આ બધું મફત પૂરું પાડવું એ શક્ય નથી, બરાબર. અને એમાં પણ જે આટલી બધી વસ્તી છે તો એ શક્ય બને જ નહીં. તો એ દેશ ધીમે ધીમે નબળો જ બનતો જાય, બરાબર. અને એ પરિસ્થિતિ આપણે દેશની છે, બરાબર. હકીકત એ છે. તો હવે છે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, કે ભાઈ અહીંયા ગરીબની વ્યાખ્યા આપી. હવે ગરીબી રેખા, બરાબર. જો અહીંયા બધું શબ્દ તો BPL, બિલો પોવર્ટી લાઇન, બરાબર. ઘણી વાર તમે સાંભળો BPL કાર્ડ, રેશન કાર્ડમાં એમ. તો બિલો એટલે નીચે, પોવર્ટી એટલે ગરીબ, લાઈન એટલે રેખા, તો ગરીબી રેખાની નીચે, બરાબર, એની નીચે જીવતા લોકો. તો ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? ગુણાત્મક, કે ભાઈ એની જે જીવન જે જરૂરિયાતો જે છે એ કેટલી ગુણવત્તા પ્રમાણે એ જરૂરિયાતો સંતોષાય છે, બરાબર. હવે જોઈએ, ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે. તો હવે પહેલું છે, જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ન હોય. શું? જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન ન મળતું. દેશમાં ઘણી બધી વસ્તી એવી છે કે જે ભૂખે સૂઈ જાય છે, ભૂખ્યા, ખાવાનું 2 ટાઈમ પૂરું ખાવાનું ના મળ્યું હોય, બરાબર. રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય. ના છૂટા કે ભાઈ દાખલા કે અહીંયા મોકળાશવાળી જગ્યા મતલબ પૂરતી જગ્યા એમ, બરાબર. દાખલા તરીકે યુરોપના અમુક દેશોમાં કે બ્રિટનમાં કેવું છે કે ભાઈ ઘરમાં પરિવારમાં 4 વ્યક્તિ છે કે 5 વ્યક્તિ છે તો મિનિમમ આટલા એરિયાનું ઘર હોવું જોઈએ, કે ભાઈ આટલા સ્ક્વેર ફીટ છે કે એટલું એમ. એનાથી ઓછું નાનું ઘર હોય તો એમાં વધારે વ્યક્તિ રહી શકે નહીં. કેમ ના રહી શકે? તો કે ભાઈ એકબીજાની આરોગ્યની કાળજી જે છે એ ક્યારે લેવાય કે ભાઈ વાતાવરણ બધું સ્વચ્છ રહે ને બીજું બધું એમ કે રહેવાની અનુકૂળતા, મોકળાશ જે ઊભી થાય એ ક્યારે થાય? તો કે ભાઈ અમુક મિનિમમ સ્પેસ દરેકને મળવી જોઈએ, અમુક મિનિમમ જગ્યા, બરાબર, ત્યારે થાય. તો ત્યાં એવા નિયમો હોય છે કે ભાઈ આટલાથી નાનું ઘર તો એમાં આટલાથી વધારે રહી ના શકે એમ, બરાબર. ત્યારે અહીંયા આપણા ત્યાં એવો કશો નિયમ બનાવી શકાય ખરો? ના બનાવી શકાય, બરાબર. કે તમે ઝૂંપડપટ્ટીઓમાં જુઓ કે બીજે ચાલીઓમાં જુઓ, કેટલા બધા લોકો રહેતા હોય છે નાના ઘરોમાં, બરાબર, ઝૂંપડાઓમાં ને બધામાં. તો શું કહે છે કે રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય. પછી છે ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, કે ભાઈ રોજીરોટી ના મળે એટલે કોઈ ફેક્ટરીઓ જ્યાં નોકરી મળે, હવે ત્યાંથી દૂર આવવા જવાની પણ એમની જોડે પૈસા ના હોય કે તો આજુબાજુમાં એવી જે બંજર જે જમીન પડી હોય ત્યાં ઝૂંપડું બાંધીને રહેવાનું શરૂ કરી દે, બરાબર. તો નાચ અને પછી એ ત્યાં આગળ પણ વસ્તી વધારે થાય એવું એ રીતે ઝૂંપડા બાંધીને રહેવા વાળે એટલે એક આખી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર તૈયાર થઈ જાય. હવે ત્યાં ના તો પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા હોય, ગંદા પાણીના કે બધું, એટલે આખું ગંદા વસવાટ આખા શરૂ થઈ જાય. તો ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય. તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય. શું? કે ભાઈ એની આવક કેવી હોય કે નિર્ધારિત, કે ભાઈ આ નક્કી કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા, આખા વિશ્વમાં પણ દેશો દ્વારા, વર્લ્ડ બેંક દ્વારા, બરાબર. બધું આગળ આવશે એટલે પછી ચર્ચા કરીશું, અત્યારે વધારે ચર્ચા નહીં કરતા. તો એક અપેક્ષિત આવક, કે ભાઈ આટલી આવક હોવી જોઈએ અને એ આવકથી પણ ઓછી આવક હોય, બરાબર.
તો તેની આવક નિર્ધારિત અપેક્ષિત એટલે ઈચ્છનીય કે ભાઈ આટલી હોવી જોઈએ એવી આવકથી પણ ઓછી આવક હોય. બીજું, હવે તમારે આ બધા મુદ્દા જે છે તો તમારે એક એક શબ્દ જે અગત્યનો કીવર્ડ જેને કહેવાય એવા શબ્દો પર અંડરલાઈન કરી દેવાની અને એ શબ્દો યાદ રાખો એટલે આખો તમારો જવાબ તૈયાર થઈ જાય. દાખલા તરીકે પહેલું જે છે એમાં ભોજન લખી દો, ભોજનની નીચે લીટી કરી દો. પછી બીજું છે રહેવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા, તો જગ્યા નીચે ટીક કરી દો, બરાબર લખી દો. પછી છે આ સ્લમ વિસ્તાર કે જે તમને અનુકૂળ લાગે એવો શબ્દ, બરાબર. પછી અપેક્ષિત આવક જે છે તે, તો એના ઉપરથી યાદ રહે કે આ મુદ્દો છે આખું એનું બધું લખાણ લખી શકાય. અહીંયા વધારે વધુ લખાણ લખ્યું જ નથી, એક એક વાક્યનું છે બધું. હવે આગળ છે તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય, બરાબર, કે એને પોષણક્ષમ ખાવાનું મળતું ન હોય અને એના કારણે એનામાં જે પોષક તત્વો હોવા જોઈએ એવું હોય નહીં અને વહેલા રોગ લાગે, રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી હોય, બરાબર, રોગથી કે બીજી કોઈ બી રીતે એ વહેલું મૃત્યુ પામે, તો તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય. જેઓ મોટે ભાગે નિરક્ષર હોય, કે નિરક્ષર કે ભાઈ સીધી વસ્તુ છે કે તમે આ ઝૂંપડપટ્ટીઓમાં અને બધામાં જુઓ તો જે મા બાપ જે છે માંડ મજૂરી કરી અને ગુજરાન ચલાવતા હોય, બાળકોને ભણાવવાના પૈસા ના હોય. બીજી વસ્તુ કે ભાઈ બાળકોને કામે મોકલી દે તો એમની પણ એક કમાણી ઊભી થઈ જાય. કેટલીક જગ્યાએ તો આ લાલચ ચાલતી હોય, બરાબર, અને એ લાલચમાં બાળકો પેદા કરવામાં આવતા હોય વધારે ને વધારે કે ભાઈ એ બાળકને કમાવા મોકલી દેવાનું. એ 5-7 વર્ષનું થાય, બરાબર, એટલે પછી એ કમાવા જાય અને જે કંઈ જે 25-50 જે બી લાવે, બરાબર, આમ કરીને કુટુંબની આવક એ લોકો એ કરતા હોય છે. તો કેટલીક જગ્યાએ મતલબ કે ભણાવવા માટેના પૈસા જ નથી હોતા, તો મોટે ભાગે નિરક્ષર રહે. તો જેઓ મોટે ભાગે નિરક્ષર હોય. પછી છે આગળ છે જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય. શું? સતત પોષણક્ષમ આહારના અભાવે, તો જે કન્ટિન્યુઅસ જરૂરી જે મળવું જોઈએ એ ના મળે, તો એના કારણે નાના મોટા રોગોથી પીડાતા હોય. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય, બરાબર. હવે આપણને મોટાભાગના ઘણા બધા લોકોને બાળકોને કે બધું ભણવાનું ગમતું હોતું નથી, બરાબર. ભણવાનું આવે ત્યાં કંટાળતા હોય કેવું કંઈ એમ, અને કેટલીક વાર આવું આવે ભણવામાં કે ભાઈ આમના બાળકોને ભણવાનું મળતું નથી, કામ ધંધે મજૂરી જવું પડે છે, તો એમને એવું લાગે કે આ સારું ભણવું ના પડે. પણ એ જે કામ ધંધે જે મજૂરીએ જાય છે એ એટલી મજૂરી કરાવે છે, બરાબર. અને બીજું ભણ્યા ના હોય એટલે આખું જીવન પછી એમ જ જાય છે. જ્યારે અત્યારે તમને કે ભાઈ અત્યારે થોડું જે બી કંઈ શ્રમ પડતો હોય ભણવામાં, પણ સારું ભણ્યા તો તમારી આગળ જીવન જે છે એ સારું રહેશે મોટે ભાગે, બરાબર છે. તો એટલા માટે ભણવું, હવે એ જે તક છે એ એમને તક મળતી નથી. તો શું કહ્યું કે જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય. પછી છે જેમના બાળકોનું, આ જેના જે બધું આવ્યું શું આવ્યું કે ગરીબ, તો બરાબર, તો જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય કે ભાઈ સામાન્ય રીતે 10 બાળક જન્મતા હોય, એમાંથી 8 જીવતા રહે ને 2 બાળકો મૃત્યુ પામતા હોય. તો હવે એ જે મૃત્યુ પામવાનો દર જે છે એ બી મોટે ભાગે ગરીબોમાં જ વધારે રહેતો હોય, બરાબર. તો જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય. હવે આગળ છે તો આ બધા લોકોને એના લક્ષણો આવ્યા બધા. હવે આગળ છે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસો. તો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ BPL કહે છે, બરાબર. શું? ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા કે બંને વિસ્તાર માટે ગરીબી રેખા એની નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ કહે છે, BPL કહે છે. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. આ દુકાનોને વાજબી ભાવની દુકાનો કહે છે. આવા કુટુંબોને પ્રતિ માસ આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે. આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયાસો થાય છે.
બરાબર, કે ભાઈ પ્રતિ માસ દર મહિને શું અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન આ બધું પૂરું પાડવામાં આવતું હોય છે. બરાબર, ને હમણાં પણ જે લોકડાઉન જે ચાલે છે ને જે ચાલ્યું, બરાબર, તો એમાં પણ ઘણું બધું અનાજ, ખાંડ, તેલ, મીઠું, સાબુ આવું બધું ઘણું બધું વિતરણ કરવામાં આવ્યું, બરાબર, વિનામૂલ્યે. આના દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો થયા છે. હવે છે ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે તેણે એના નિયામક બ્યોર્ડ ઓરે એની કીધું છે બ્યોર્ડ ઓરે. તો બ્યોર્ડ ઓરે રજૂ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, સેનિટેશન મતલબ ટોયલેટ, બાથરૂમ જે છે અને એ ગટર સાથે જોડાયેલું હોય એ રીતે કે ખાડકો, તો સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલેરી એટલે જીવન જીવવા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનાથી જે ઉર્જા મળે છે એને કેલેરીમાં એનું માપન થાય. તો એ કેલેરી હવે જે શારીરિક શ્રમ કરતા હોય, માનસિક શ્રમ કરતા હોય, મિશ્ર શ્રમ કરતા, બરાબર, દરેકને અલગ અલગ ઉર્જા જોઈએ. તો એ પ્રમાણે તો કેલેરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો કે ભાઈ પેલી બધી સુવિધાઓ આવી, ફરી પછી ખર્ચ અને આવક એ પણ આવ્યું અને કેલરી, બરાબર, તો એના આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે. બરાબર, કે ભાઈ સમય, તો કે ભાઈ પહેલાના સમયમાં ખાલી 2 ટંક ખાવાનું મળે અને કપડાં મળે, બરાબર છે, તો કે ભાઈ એને બહુ એટલું રહેઠાણની એટલી પડેલી ના હોય, અથવા તો એ ચાલી જતું. ધીમે ધીમે કે ભાઈ જોડે રહેઠાણ પણ હોવું જોઈએ. ફરી પછી એમાં આરોગ્યની સેવાઓનો ઉમેરો થયો, પછી શિક્ષણનો ઉમેરો થયો, એમ કરતા કેટલીક બધી મૂળભૂત જરૂરિયાતો વધતી જાય છે. બરાબર, તો એ જરૂરિયાતો પછી એટલે કે સમયની વાત કરી કે જુદા જુદા સમયે આપણી જરૂરિયાતો વધતી જાય છે. સ્થળ, તો કે ભાઈ ભારતમાં હોય કે અમેરિકામાં હોય કે બીજા કોઈ દેશોમાં, તો જુદા જુદા દેશોમાં હોય, જુદા જુદા સ્થળે હોય, તો ત્યાંના પ્રમાણે ગરીબીનું સ્તર અલગ અલગ હોઈ શકે છે. બરાબર, જે અમેરિકાનો ગરીબ હોય આપણા ત્યાંનો મિડલ ક્લાસનો પણ ગણી શકાય. બરાબર, તો એવું પણ થાય. તો ત્યાંની એટલે ગરીબી રેખા જે છે ત્યાંની જે એ રેખા એ દેશ પ્રમાણે, એ સ્થળ પ્રમાણે નક્કી થયેલી હોય. સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર, બરાબર, કે ભાઈ જેમ કે અત્યારે છે લોકડાઉન છે તો ઘણા બધા ધંધા પાણી બધા બંધ છે, ઉદ્યોગ ધંધા ને બધું, તો આવા ફેરફાર આવે તો પણ એમાં ફેરફાર આવી શકે છે. પણ એવું તાત્કાલિક થોડા દિવસો માટે, થોડા મહિનાઓ માટે ગરીબી રેખાઓમાં કે બધામાં ફેરફાર કરવામાં આવતો નથી. આ ખાલી કે ભાઈ લાંબા ગાળાના સંજોગો બદલાય ત્યારે એવા ફેરફાર થતા હોય. હવે આગળ છે ગરીબીનું માપન. તો કેવી રીતે ગરીબીનું માપન થાય છે? તો ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે 2 રીતો છે. પહેલું, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવા પાછળ કરવામાં આવેલા ખર્ચના આધારે કે કેટલો ખર્ચ કરે છે. અને બીજું, કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે કે કુલ આવક કેટલી છે. તો કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા નિર્ધારિત છે. કેટલા કુટુંબમાં કેટલી સભ્ય સંખ્યા ગણવામાં આવે છે કે ભાઈ કુટુંબ એમ વાત કરતા હોય એટલે કે 5 સભ્ય સંખ્યા, એ રીતે. બરાબર, તો પહેલું કઈ રીતે કે ખર્ચના આધારે અને બીજું આવકના આધારે. પેજ નંબર 134 પર નિરપેક્ષ ગરીબી. હવે એમાં 2 રીતે છે. એમાં નિરપેક્ષ ગરીબી જોઈએ તો સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય, એ ભાવે પણ મેળવી ના શકે, તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. મતલબ અહીંયા કોઈની સાથે સરખામણી ના થઈ. શું કોઈની સાથે સરખામણી નથી, એમને મજા કે સમાજના લોકો શું તો કે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે, ઓછામાં ઓછા બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય, તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. બરાબર, હવે આ જે સાપેક્ષ ગરીબી જોઈશું એટલે પાછું નિરપેક્ષ ગરીબી વધારે સ્પષ્ટ થશે. બરાબર, હજુ ઘણાને કન્ફ્યુઝન હશે તો હજુ સ્પષ્ટ આગળ સાપેક્ષ ગરીબી જોઈએ એટલે એ ખ્યાલ આવે. તો જો સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય.
આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે. શું વિકસિત દેશોમાં કયો ખ્યાલ પ્રચલિત છે કે ભાઈ જુદી જુદી જે જૂથ છે અને એમની આવક જે જુદી જુદી હોય તો એક જૂથની સરખામણી બીજા જૂથની સાથે કરીએ ત્યારે કે ભાઈ જે વધારે આવક ધરાવે છે બરાબર એ અમીર ગણાય, ધનવાન ગણાય, જે ઓછી આવક ધરાવે છે એ ગરીબ ગણાય. બરાબર. હવે અહીંયા ગાડી ABC વ્યવસ્થિત ઉદાહરણ આપેલું છે એટલે હું બહારથી કોઈ ઉદાહરણ આપતો નથી. તો એ વ્યક્તિ છે એની આવક છે ₹10,000, બી વ્યક્તિ છે એની આવક છે ₹20,000, સી વ્યક્તિ છે એની આવક છે ₹30,000 અથવા તો 30 પોઈન્ટ, અહીંયા પોઈન્ટ લખેલા છે હજારના બદલે બધે, તો ₹10, ₹20 કે ₹30. ખરેખર આમાં આવે પાછળ 3 મીંડા છે એટલે બરાબર આપણે 10,000, 20,000, 30,000 રીતે બોલીએ. અહીં 3 વ્યક્તિઓની આવક જુદી જુદી છે. હવે બી વ્યક્તિ કે જેની આવક 20,000 છે તો એ વ્યક્તિની આવક કે જેની 10,000 છે એની આવક ઓછી હોવાથી એ વ્યક્તિને ગરીબ ગણાય. બરાબર. શું બી અને એની સરખામણી કરીએ તો કોણ ગરીબ ગણાશે? એ. તેવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાશે. તો મતલબ આ ત્રણેયની સરખામણી કરીએ તો સીની સાપેક્ષે એ અને બી બંને ગરીબ કહેવાશે. બરાબર. એ અને બીની સરખામણી કરીએ તો બીની સાપેક્ષે એ ગરીબ કહેવાશે, બીને ગરીબ નહીં કહેવાય એમ. બરાબર. તો આ જૂથ પાડ્યું આવક પ્રમાણે તો કે ભાઈ જેનું ઓછું છે એ જેને વધારે છે એની સાપેક્ષે ગરીબ થયું. બરાબર. તો આ સાપેક્ષ થયું. મતલબ સાપેક્ષ મતલબ એક સરખામણી થઈ. બરાબર. જ્યારે ઉપર નિરપેક્ષ છે એમાં કોઈ સાથે સરખામણીની વાત નથી. બસ સીધે સીધું કે ભાઈ જે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી જે આ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે એ લઘુત્તમ ભાવે, ઓછામાં ઓછા ભાવે પણ જો સંતોષી ના શકે તો તેવા કુટુંબ કેવા કહેવાશે? ગરીબ. બરાબર. તો એ કઈ થઈ? નિરપેક્ષ ગરીબી. હવે આગળ છે ભારતમાં ગરીબી. ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹816. શું? ₹816 માથાદીઠ. માથાદીઠ મતલબ વ્યક્તિ દીઠ, એક વ્યક્તિ છે તો એટલું એમ. ક્યાં આગળ? ગ્રામીણ ક્ષેત્રે, ગામડામાં. અર્થાત કુટુંબ દીઠ. તો કુટુંબનો અર્થ શું લેવાનો કે ભાઈ આગળ હતું 5 સભ્ય સંખ્યા તો 5, તો એના ગુણ્યા 5 કરો એટલે કેટલું થયું? 4,080. તો કુટુંબ દીઠ જે માસિક ખર્ચ છે 4,080 કે ભાઈ 5 વ્યક્તિનું કુટુંબ છે તો એની માસિક આવક 4,080 હોવી જોઈએ. બરાબર. જો એનાથી ઓછી હોય તો એ ગરીબ ગણાશે. બરાબર. અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹1,000 તો એ લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ ₹5,000. તો 5,000નું પ્રમાણ નિર્ધારિત થયું. બરાબર. કે 1000 ગુણ્યા 5 તો માસિક, જો આખા કુટુંબની માસિક આવક કેટલી ગણાય? 5,000. તો 5,000થી જે શહેરી વિસ્તારમાં જે છે એમ એવા કુટુંબની આવક જે ઓછી છે ગરીબ ગણાશે. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. આ નવા માપદંડને આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી. કેટલી? 27 કરોડની. હવે ઘટીને 27 કરોડ મતલબ તો આ નવો માપદંડ અપનાવ્યો. તો માપદંડ અપનાવવાથી કે ભાઈ સંખ્યા 27 કરોડ થઈ ગઈ એટલે ખરેખર લોકો ગરીબી ઓછી થઈ ગઈ? તો ના, ભાઈ માપદંડ જે છે એ તમે એવો નીચો અપનાવ્યો એટલે એવું લાગે કે ગરીબી ઓછી. ખરેખર માપદંડ હવે દાખલા તરીકે અહીંયા 5,000 થયું. તમે આપણે શહેરની વાત કરીએ, કુટુંબ 5 વ્યક્તિનું કુટુંબ હોય, તમે દૂધનો, શાકભાજીનો, વીજળીના બિલનો, બીજા શિક્ષક, આ બધા જુદા જુદા ખર્ચ ગણો તો 5,000માં પરવડે નહીં. બરાબર. તો એવું કુટુંબ, બરાબર, તો હવે જે 5,000ની ઉપર કમાય છે, માનો કે 5500 કમાય છે તો 5500 કમાય છે કે 6,000 કમાય છે તો એમાં એનું પૂરું થઈ જશે? તો ના, નહીં થાય. બરાબર. પણ તેમ છતાં કે ભાઈ નવો જે નિયમ જે બનાવ્યો તો એમાં આ ગ્રામીણ ક્ષેત્રે કુટુંબની આવક જે છે 4,080 ગણી અને શહેરી વિસ્તારમાં 5,000 ગણી. બરાબર. તો એ જે રેખા નક્કી કરી, ગરીબી રેખા, બરાબર, માપદંડ નક્કી કર્યો તો એ પ્રમાણે કે ભાઈ પહેલા જે હતા એના કરતાં ઘટીને 27 કરોડ થઈ. પણ એ ખરેખર ઘટીને ખાલી આંકડો એ રીતે ઘટાડ્યો કહેવાય, બાકી તો ગરીબોની સંખ્યા એની એ જ જે છે. તો ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડ થઈ હતી અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.9% થઈ ગયું હતું. શું? કેટલું? 21.9%.
ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8 લગભગ 30% થયું, બરાબર. તો આ 30%થી 21.9% થયું એટલે કે 22%ની આસપાસ, તો 8%. તો 8% તો કે નવી નિર્ધારિત જે રેખા કરી ગરીબી રેખા, બરાબર, અને એના કારણે ઘટી, તો એટલી કંઈ ઘટી એ ખરેખર ઘટી કહેવાય નહીં, બરાબર. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા ક્યારે 2009-10માં, બરાબર. એ પ્રમાણે એ વખતની વસ્તી જે હતી એની 30% લગભગ 35.47 કરોડ થાય. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરી હતી, બરાબર. આ બધું 2012ના પ્રમાણે છે, બરાબર. અને 2008ના ભાવો મતલબ બજાર ભાવ શું હતું દૂધનો, શાકભાજીનો કે, બરાબર, તો એ રીતે નક્કી કરવામાં આવે. કોઈને એમ થાય કે ભાવો વધઘટ રહેતી હોય તો એવરેજ એનો સરેરાશ ભાવ લેવામાં આવતો હોય, બરાબર. તો $, કેટલી 1.90. હવે અત્યારે લગભગ 75ની આસપાસ એનો ભાવ ચાલે છે, 75, 76, 77 એવું કંઈક એમ, બરાબર. તો તમે અહીંયા ગણો તો 19 લગભગ આ 1300ની ઉપર જશે, બરાબર. સો 1400ની આસપાસ આવશે. તો 1400ની આસપાસ જ્યારે આપણે અહીંયા ગાડી કેટલું નક્કી કરવામાં આવ્યું 1000, બરાબર. તો હવે છે કે $1.90 નિર્ધારિત કરી હતી જે ગરીબી રેખાનું ધોરણ છે. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવતા હતા. શું કે ભાઈ કેટલા 32.7% લોકો ક્યારે 2010માં, બરાબર. હવે તમે જુઓ કે ભાઈ સરકારે કઈ નક્કી કરી કે શહેરી વિસ્તારની આપણે વાત કરીએ તો ₹1000, જ્યારે આ 1400ની આસપાસ થાય છે, બરાબર. તો 1400ની આસપાસ થતું હોય તો 1400ની આસપાસ ગણો તમે તો કેટલા થાય 32.7% લોકો ગરીબ, જ્યારે પેલી જે નવી ગરીબી રેખા પ્રમાણે કેટલા થાય 21.9%, બરાબર. એટલે લગભગ જે 10%નો ફરક પડી ગયો એ રીતે, જેની અંદાજે સંખ્યા 45.6 કરોડ થાય. શું જેની અંદાજે સંખ્યા કેટલી 45.6 કરોડ. તો લગભગ અડધો વસ્તી જેવી જે છે, અડધો નહીં પણ અડધા કરતાં થોડીક ઓછી તેવી વસ્તી ગરીબી રેખામાં. હવે આ બધા સરકારી આંકડા પ્રમાણે, બરાબર. તો હકીકત આનાથી પણ ભયંકર હોઈ શકે છે. UNDP તો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર. UNDP ફૂલ ફોર્મ એનું 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. કેટલું કુલ ગરીબી કુલ વસ્તીના 21.92 2011-12માં. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો મતલબ 25.7%, અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો 13.7% ગરીબી રેખા નીચે જીવતા હતા, બરાબર. ટકાવારીમાં 13.7% અને સંખ્યાની રીતે 5.28 કરોડ ક્યાં શહેરી ક્ષેત્રે. અને ગ્રામીણ ક્ષેત્રની વાત કરીએ તો 21.65 કરોડ લોકો, અને ટકાવારીની રીતે જોઈએ તો 25.7% લોકો. કેમ કે ભાઈ ગ્રામીણ વિસ્તારમાં રોજગાર ઓછો મળે, બરાબર. જ્યારે શહેરી વિસ્તારમાં ઉદ્યોગ ધંધાના કારણે એટલો રોજગાર મળી રહેતો હોય તો એટલે શહેરમાં જે છે ગરીબીનું પ્રમાણ થોડું ઓછું છે. હવે આગળ જોઈએ, ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ, ત્યાં કેટલી છે 36.93%, જ્યારે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા 5.09% છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું. ભારતમાં આશરે 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં કયા કયા રાજ્યો આવે છે 30%થી વધુ ગરીબી? તો છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે છે, બરાબર. હવે આગળ છે, ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજન, શું કે ભાઈ વર્ષોના આઝાદીથી કે અત્યાર સુધીના જે બી એમાં જે ખામીયુક્ત આયોજન રહ્યું છે, તો વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં.
તેથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. તો હવે અહીંયા ગાડી મેઇન વસ્તુ એ પણ થાય કે ભાઈ વસ્તી જે છે એને અંકુશમાં લેવા કોઈ પગલાં લેવાયા નહીં. 1947માં દેશ આઝાદ થયો એ વખતે જ કે ભાઈ એ વખતે અનાજ બહારથી મંગાવવું પડતું હતું. તો એ જ વખતે નિર્ણય લેવા જેવા હતા કે ભાઈ વસ્તી વધી. જો આ વસ્તી વધી ના હોત આટલી બધી, બરાબર, તો આ દેશ ખૂબ આગળ હોત, બરાબર. તો અહીંયા ખાલી ખામીયુક્ત આયોજન જ નહીં, પણ આવા જે નિર્ણયો, આવી પોલિસી, આવી નીતિઓ નહીં અપનાવવાનું કારણ પણ છે. હવે આગળ છે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો. તો ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટા ભાગે જમીન વિહોણા ખેત મજૂરો કે જમીન ના હોય અને જેમની પાસે જમીનો છે એવા ખેડૂતો હોય, એમના ત્યાં મજૂરી કરતા હોય તો એ ખેત મજૂરો થયા. ગૃહ ઉદ્યોગો, ઘરે ઘરે જે નાના ઉદ્યોગો ચાલતા હોય, કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, બરાબર, કે ખૂબ દૂર સીમા એવા અને નાના જે ખેડૂતો છે તે, ભિક્ષુકો એટલે કે જે ભિખારી કહે છે તે, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામ ચલાઉ કારીગરો છે, બરાબર. શું કે ભાઈ ગરીબોમાં કોણ કોણ આવે છે? તો આ બધા જેઓ ગરીબી રેખાને નીચે જીવન જીવી રહ્યા છે. હવે શહેરી ક્ષેત્રે ગરીબો. તો શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામ ચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ધાબા કે ઓટો ગેરેજમાં કામ કરતા શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જીવન જરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબાઈમાં સબળી રહ્યા છે, બરાબર. તો અહીંયા ગાડી ધંધાકીય રીતે, વ્યવસાયિક રીતે બતાવ્યું કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રે કોણ કોણ ગરીબો છે અને શહેરી ક્ષેત્રે કોણ કોણ ગરીબો છે, બરાબર. હવે છે ગરીબી, પેજ નંબર 135 પર જોઈએ.